તો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી માધ્યમની અંદર 16મું ચેપ્ટર જેમાં આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે વાત કરી રહ્યા હતા. એની અંદર અત્યાર સુધી આપણે ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના લાભ અને ગેરલાભ વિશે વાત કરી. ત્યાર પછી આપણે એની અંદર ખાનગીકરણ વિશે જોયું. ખાનગીકરણના જે કંઈ પણ લાભ અને ગેરલાભ હતા તેની પણ ચર્ચા કરી. ત્યાર પછી આપણે વૈશ્વિકીકરણની વાત કરી હતી. વૈશ્વિકીકરણની ખાસ એટલે કે ભાઈ વિશ્વના અર્થકારણ સાથે દેશના અર્થકારણને જોડવું, એને આપણે શું કહીએ, વૈશ્વિકીકરણ તરીકે ઓળખાવીએ છીએ. એના પણ લાભ અને ગેરલાભ વિશે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું હતું કે છેલ્લે અંતે આપણે WTO, ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી, જેનો મૂળ હેતુ કંઈક એવો હતો કે ભાઈ કોઈ પણ દેશના વ્યાપારિક જે ઝઘડાઓ છે, એટલે કે કોઈ પણ બે દેશ વચ્ચેના જે કંઈ પણ વ્યાપારિક ઝઘડાઓ છે એનું નિરાકરણ લાવવા માટે જે કામ કરતી સંસ્થા છે કઈ છે, WTO, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના રોજ કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે છેલ્લે અંતે ટકાઉ વિકાસ વિશે જોયું હતું કે વર્તમાન સમયની પેઢીની જરૂરિયાતોને સંતોષવા માટે, એટલે કે જે આપણે હાલમાં અત્યારે જે પ્રેઝન્સ છીએ, તો આપણે પણ આપણી જરૂરિયાતને સંતોષીએ છીએ, પણ એ કઈ રીતે સંતોષવી જોઈએ કે ભાઈ ભવિષ્યની પેઢીને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. એટલે કે વર્તમાન સમયની પેઢીની જરૂરિયાતોને સંતોષવા માટે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને કોઈ નુકસાન ન થાય તે રીતે જરૂરિયાતને સંતોષવી એને શું કહીએ, ટકાઉ વિકાસ તરીકે ઓળખાવીએ છીએ. આ છેલ્લા લેક્ચરોમાં આપણે આ બધા ટોપિકો જોયા હતા. આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળના ટોપિક વિશેનો અભ્યાસ શરૂ કરીશું. ચાલો એકવાર પાછું આપણે ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ વિશે પાછું જોઈ લઈએ, બરાબર છે? એટલે તમને થોડુંક પાછું ક્લિયર થઈ જાય. ટકાઉ વિકાસની વ્યાખ્યા શું જોઈ હતી ભાઈ? તો ભાઈ ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને, એટલે કે જે ભાવિ પેઢી છે એની જે કંઈ પણ જરૂરિયાતો છે, એની જે કંઈ પણ જરૂરિયાત છે, એની ક્ષમતાને કોઈ નુકસાન પહોંચાડ્યા સિવાય આપણે વર્તમાન સમયની, એટલે ધ પ્રેઝન્ટ ટાઈમ, બરાબર, એટલે કે આપણે જે છે તે, તો એ પેઢીની જરૂરિયાતો જે સંતોષાય ત્યારે આપણે એને શું કહીએ, ટકાઉ વિકાસ તરીકે ઓળખાવીએ છીએ. સામાન્ય અર્થમાં આપણે જ્યારે વાત કરીએ તો ટકાઉ વિકાસ સાથે પર્યાવરણની સમતુલા અને સુરક્ષા જોડાયેલી છે. કારણ કે ઘણીવાર આપણે એ ભૂલી જઈએ છીએ મનુષ્ય તરીકે કે ભાઈ અત્યારે જે પ્રેઝન્ટ ટાઈમમાં આપણે જે વસ્તુઓનો યુઝ કરી રહ્યા છે અથવા તો જે વપરાશ કરી રહ્યા છે, તો એ વપરાશ એ રીતે ન કરવો કે જેનાથી આવનારા સમયની અંદર આ જે પર્યાવરણ માટેના આપણી જે જરૂરિયાતો છે, પર્યાવરણ સાથે જે જોડાયેલી જરૂરિયાતો છે, એને કોઈ નુકસાન ન થાય તેની પણ આપણે તકેદારી રાખવી જોઈએ. આ માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ, એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. પ્રાચીન સમયથી આપણે વાત કરીએ તો તમને સારી રીતે ખ્યાલ છે કે ભાઈ આપણી જરૂરિયાતો ક્યારેય ઘટવાની નથી. પહેલાના સમયથી આપણે પર્યાવરણની ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આજે વિકાસ સાધ્યો છે. આપણે પણ જાણીએ છીએ, પેઢીઓ પણ જાણે છે અને લોકો પણ જાણે છે. પરંતુ આપણે એ ભૂલી ગયા કે ભાઈ વર્તમાન સમયમાં આપણે જે કંઈ પણ જરૂરિયાતોની પૂર્તિ કરતા ગયા તો તેની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થતું ગયું. આજે આપણને જંગલોમાંથી મળતી વસ્તુઓનો આપણે જે રીતે ઉપયોગ કર્યો છે, જંગલોનો જે રીતે ઉપયોગ કર્યો છે, તો તમને ખ્યાલ છે કે જંગલોનું પ્રમાણ કેવું થઈ ગયું છે, ઘટી ગયું છે. એક અંદાજ મુજબ આપણને ખ્યાલ છે કે ભાઈ ભારત દેશની અંદર આપણે 19મા ચેપ્ટરમાં ભણેલા, 9મા ધોરણમાં, તમને યાદ હોય તો 18મા ચેપ્ટરમાં ભણેલા, યાદ આવે છે કોઈને? 17મા ચેપ્ટરમાં, સોરી, 17મા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે ભાઈ ભારત દેશની અંદર કેટલા ટકા વિસ્તારોમાં જંગલ હોવા જોઈએ? 33% વિસ્તારોમાં જંગલ હોવા જોઈએ. જેની સામે ભારત દેશમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? 23%. યાદ આવે છે? આવું ભણેલા, મેં જ ભણાવેલું, યાદ હોય તો. ગુજરાતમાં કેટલા ટકા હોવા જોઈએ? 23% હોવા જોઈએ. તેની સામે માત્ર છે કેટલા ટકા? 10%. તો અહીંયા સૂચવે છે, આ આંકડા સ્પષ્ટ બતાવે છે કે ભાઈ ભારત દેશની અંદર જંગલોનું પ્રમાણ કેવું થયું છે? ઘટ્યું છે. અને એનું સૌથી મોટું કારણ છે કે ભાઈ જે જંગલોનું આપણે શું કર્યું છે? નિકંદન કર્યું છે. શું કર્યું છે? નિકંદન.
જેને આપણે શું નામ આપ્યું હતું? નિર્વનીકરણ. નામ શું આપ્યું હતું? નિર્વનીકરણ. એટલે કે જંગલોના વિનાશ થવાથી જંગલોનું પ્રમાણ ઘટ્યું છે. જંગલોની અંદરથી મળતી જે કંઈ પણ સંપત્તિ છે, જે કંઈ પણ ઔષધિઓ હોય કે લાકડું હોય કે ગમે તે હોય XYZ, પણ આ બધી વસ્તુનો જે રીતે આપણે વપરાશ કર્યો છે એને કારણે જંગલોનું જે પ્રમાણ છે એ સ્પષ્ટ રીતે આપણે ત્યાં ઘટેલું જોવા મળે છે. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી, તેનો ભય પણ હવે સેવાઈ રહ્યો છે. સ્વાભાવિક છે ભાઈ, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. સીધી વાત છે ને. જો વાંસ હશે તો જ આપણે વાંસળી બનાવી શકશું. હવે પછીની પેઢી જે અત્યારે વર્તમાન સમયમાં જે રીતે આપણે ઉપયોગ કર્યો છે અથવા તો કરી રહ્યા છે, તો તમે શું વિચારો છો કે આવનારા સમયમાં જંગલો આટલા પણ રહેશે ખરા? જો આટલા સમયમાં જંગલોનું પ્રમાણ 10% ઓછું થઈ ગયું હોય તો હવે પછીના બીજા 10 વર્ષ વિચારો કઈ પરિસ્થિતિ હશે. એટલા માટે હું કહું છું કે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. બસ વાત અહીંયા જ છે કે આ વસ્તુને આપણે સમજવાની છે કે જો ભાઈ ભાવિ પેઢી જો આપણે એનો વિચાર કરી રહ્યા છે અથવા તો વિચાર કરવાની જરૂરિયાત જો ઊભી થઈ છે તો સૌથી પહેલા આપણે વપરાશ ઉપર કરકસર કરવી પડશે. જે રીતે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે એમાં પણ કરકસર આપણે કરવી પડશે. ને જ્યારે આ કરકસર શક્ય બનશે ત્યારે કદાચ આપણે આ ભાવિ પેઢીની જરૂરિયાતોને સંતોષી શકીશું, ત્યાં સુધી નહીં. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા પણ કેવી થઈ જાય છે? ઓછી થાય. વિકાસ બધા જ દેશની જરૂરિયાત છે. ભારત દેશ પણ એમાંથી બાકાત નથી અને પાકિસ્તાન પણ બાકાત નથી. પણ વિકાસ કહેવાય કોને? વિકાસ કરવો તો કેવો કરવો? ટકાઉ વિકાસ કરવો. કારણ કે જરૂરિયાત તો શું આજની જ પેઢીની છે? આવનારી પેઢીની નથી જરૂરિયાતો? છે જ. એને પણ જરૂરિયાત પડવાની છે. પણ જો આ વસ્તુનું આપણે ધ્યાન નહીં રાખ્યું અથવા તો આવનારા સમયનું ધ્યાન નહીં રાખ્યું તો પછી આવનારી સમસ્યાઓ આના કરતાં પણ વધારે વિકટ બનેલી જોવા મળશે. અત્યારે પણ તમે જુઓ, એક સમય દરમિયાન પેટ્રોલ આપણા ત્યાં, મેં તમને કીધું કે 24 રૂપિયા મળતું. મેં પુરાવેલું છે મારી બાઇકમાં. એ 24 રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું, આજે 100 રૂપિયા પાસે પહોંચી ગયું. તમે વિચાર કરો કે આનું સૌથી મોટું રીઝન કયું? વપરાશ. વપરાશ કરનારાઓ વધ્યા અને જથ્થો શું થયો? ઘટ્યો. અત્યારે પણ નિયમ તો આ જ લાગે છે કે વપરાશ કેવો થયો છે? વધ્યો છે અને જથ્થો કેવો થયો છે? ઘટ્યો છે. જેના કારણે ભવિષ્યની પેઢીને આના કરતાં પણ વધારે રકમ ચૂકવવી પડે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે. અત્યારે સરકારે એવી જાહેરાત કરી કે ભાઈ હવે પેટ્રોલની અંદર 100% ઇથેનોલ વાપરવું. તમે વિચાર કરો, ઈવી વાપરવું. હવે ઇથેનોલ જ્યારે વપરાય ત્યારે ગાડીની માઇલેજ, ગાડીના એન્જિન, બધી જ વસ્તુને નુકસાન થાય. છતાં પણ સરકાર પાસે હવે બીજો કોઈ ઓપ્શન નથી. તો તમે વિચાર કરો કે આવનારું પ્રદૂષણ કેવું હશે. અત્યારે જ આપણે જાણીએ છીએ કે દુનિયાના એવા 100 દેશોની યાદી જ્યારે બહાર પાડી કે જ્યાં સૌથી વધુ પ્રદૂષણ છે, તો એમાં સૌથી વધુ પ્રદૂષિત આપણા ભારત દેશ 10 દેશોના લિસ્ટમાં છે. અને એમાં પણ સૌથી પહેલા નંબર ઉપર આપણા દેશની કેપિટલ, રાજધાની દિલ્હી છે. એ સૌથી પ્રદૂષિત શહેરમાં આવે છે. હવે વિચારવા જેવી વાત છે કે શું આ વિકાસ છે? શું આ ડેવલપિંગ છે? સવાલ થાય ને, ક્વેશ્ચન્સ માર્ક આવે કે ના આવે? આવ્યો ને ક્વેશ્ચન્સ માર્ક કે જો વિકાસ જ કહેતા હોય તો શું આ વિકાસ છે? ના. હવે સવાલ મોટો ઊભો થયો, તો કેમ? જો આ જ વિકાસ છે અને આવો જ વિકાસ જો હોય તો કેમ? તો એના પાછળનું સૌથી મોટું રીઝન કયું છે કે ભાઈ ગુણવત્તા તો ઓછી થવાની જ છે. કારણ એટલો જથ્થો જ નથી, વપરાશ કરતા જ વધુ છે, તો પછી ગુણવત્તા તો આપણે આશા જ ન રાખી શકીએ. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ તેના કારણે પર્યાવરણ પર થતી અભ્યાસોનો એટલે કે ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. તો નાઉ ક્લિયર? સમજ પડી ગઈ? આગળ જઈએ. પાક્કું? ઓકે. પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચનાઓ. હવે આપણે ટકાઉ વિકાસ કરવો છે. સંસાધનો પણ વાપરવા છે, જરૂરિયાત મુજબના પણ વાપરવા છે. તો હવે એના માટે રસ્તાઓ તો જોવા જોઈએ ને, વ્યૂહરચના તો બનાવવી પડે ને, કોઈ પણ પ્લાન તો કરવો પડે ને. અને પ્લાન અહીંયા આપ્યો છે કે આપણે કઈ વ્યૂહરચનાથી આપણે આ પ્રાકૃતિક સંસાધનોનું શું કરી શકીએ? સંવર્ધન એટલે કે રક્ષણ કરી શકીએ.
તો ભાઈ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જે છે પુનઃ ઉપયોગમાં લઈ શકાય કે જેનો આપણે ફરીથી રિસાયકલ બિન કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ એવા જે કંઈ પણ સાધનો છે, જેમ કે ભાઈ ખેતીલાયક જમીન. તમે જુઓ ખેતીલાયક જમીનનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ. એમાં જરૂરિયાત મુજબનું ખાતર નાખીને જરૂરિયાત મુજબની અંદર જે કંઈ પણ જરૂરિયાતો છે એને પૂર્ણ કરીને જંગલોને પણ આપણે ફરીથી ઉગાડી શકીએ છીએ. બને તેટલા વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ જંગલો અને વૃક્ષોનું પ્રમાણ વધે તો આવનારા સમયની અંદર જરૂરિયાતો આપણે ફરીથી પાછી સારી રીતે પૂરી કરી શકીએ. જળ સંપત્તિ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. હમણાં થોડા દિવસ પહેલા દાંતી કરીને ગામ છે, દાંડી નહીં, હા દાંતી, ત્યાં ન્યૂઝ વાળાએ એવું આપેલું કે દાંતી ગામનો મોટા ભાગેનો વિસ્તાર સમુદ્રની અંદર ડૂબી ગયો. આ સત્ય ઘટના છે. ત્યાં ખેતીલાયક જે જમીન હતી, ખેતીલાયક જમીન ઉપર પણ પાણી ફરી વળ્યા છે સમુદ્રના. હવે આ પાછળનું રીઝન કયું વિચારો. આજે મારી પાસે બહુ ટાઈમ છે, ચેપ્ટર બહુ ટૂંકું રહ્યું છે બાકી આપણું, એટલે હું આજે તમને બધા જ આપણે એક ટોપિકમાં કેટલો સમય કાઢ્યો, કેટલું સમજાવ્યું, તમને બહુ સમય છે મારી પાસે. ચાલો વિચારો. ના, મારું પૂછવું એ છે કે સમુદ્રનું પાણી જે છે એ કઈ રીતે વધ્યું? તમને ખબર છે પૃથ્વીનું આંતરિક વાતાવરણ દિવસે ને દિવસે ગરમ થઈ રહ્યું છે, અને ગરમ થવા પાછળનું મેઇન રીઝન કયું છે ખબર છે? CO2. આજે એન્ટાર્કટિક અને જે બંને ધ્રુવો છે આપણા, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, જે હિમ આચ્છાદિત છે અને ધીમે ધીમે બરફ પીગળી રહ્યો છે. આ બરફ પીગળવાને કારણે પૃથ્વી પર જે પાણીનું સ્તર છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. આનું સૌથી મોટું અને પહેલું રીઝન છે, યાદ રાખજો. હવે વિચાર કરો કે જો આ પ્રદૂષણ અત્યારથી જે રીતે વધી રહ્યું છે, જો એ રીતે વધતું જ રહેશે, 0.02% જે જમીન હતી, સુરતનો જે સમુદ્ર કિનારો છે એણે પણ સમુદ્રના વિસ્તાર જે છે એણે સુરતને એટલું ગળી લીધું છે. આ પણ હમણાંની લેટેસ્ટ માહિતી છે. એટલે ઘણી બધી જમીન જે એવી હતી કે જે સમુદ્રએ શું કરી લીધી છે, પોતાનામાં સમેટી લીધી છે. જો આ રીતે જ વધતું રહેશે ટેમ્પરેચર પૃથ્વી પરનું, તો પછી તમે વિચાર કરો ક્યાં જશે માનવ વસ્તી? શું કરશે માનવ વસ્તી? ક્યાં જશે? આટલા પર અત્યારે પણ વસ્તી તો વધતી જ રહે છે. વસ્તી તો વધે જ છે ને. આપણે ધોરણ 8માં ભણેલા, યાદ હોય તો 6 અબજ વસ્તી છે, હે ને? 6 અબજ વસ્તી છે ને, ક્યાં જશું વિચારો. સવાલ તો મોટો છે ને, કારણ કે પૃથ્વીનું જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે 71% ભાગ પર શું છે? પાણી છે. અને કેટલા ટકા? 29% ભાગ પર શું છે? જમીન છે. આ 29% ભાગ ઉપર પણ તમને ખ્યાલ છે કેટલાક વિસ્તારો એવા છે જે રહેવા લાયક નથી. દુનિયામાં 6% એટલે કે આમાં પૃથ્વીના 6% વિસ્તાર, એટલે કે 29 માંથી પણ 6%, એટલે કે એના 100% કરીએ ને એમાં 6% જ વિસ્તાર એવો છે કે જ્યાં દુનિયાની 60% વસ્તી રહે છે. ખબર ને, 8મા ધોરણમાં ભણેલા આંકડા. હવે વિચાર કરો શું થશે આવનારી પેઢીનું. વિચારવા જેવી વસ્તુ છે. એટલે કહેવાય છે કે ભાઈ જેટલા કંઈ પણ સંસાધનો છે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ, જેથી આવનારી પેઢીને પણ એનો ઉપયોગ કરવાની સત્તા મળે. ચાલો, પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય હોય, જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, પણ તેમાં કોઈ સમજતું નથી. આપણે તો અહીંયા જવું હોય તો બી આપણે બાઇક લીધા વગર જતા નથી. તો પછી પેટ્રોલનો ભાવ 150 થાય ત્યારે પણ આપણને નવાઈ લાગવી જોઈએ નહીં. વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું, અને એક જ જગ્યાએ જો જતા હોય બધા તો એક જ ગાડીમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય હોય તેનો મહત્તમ ઉપયોગ કરવો, જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓને એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય છે. તમને ખબર જ છે
મેં બહુહેતુક યોજના તમને કીધેલું કે ભાઈ કોઈ પણ એક નદી ઉપર જ્યારે બંધ બાંધીએ, જેને આપણે શું કહીએ, સિંચાઈ યોજના કહીએ. તમે જુઓ કોઈ પણ એક નદી ઉપર જ્યારે બંધ બાંધવામાં આવે તો એને બહુહેતુક યોજના કહેવાય. કેમ કે ભાઈ એનાથી કોઈ એક હેતુ સિદ્ધ થતા નથી, એનાથી એકથી વધારે હેતુઓ સિદ્ધ થાય છે. અને એટલા માટે સિંચાઈ યોજનાને અથવા તો બંધ બાંધવાને આપણે બહુહેતુક યોજના તરીકે ઓળખાવીએ છીએ. જેમ કે ભાઈ એક નદી ઉપર બંધ બાંધીએ તો સૌથી પહેલા તો પૂર ઉપર નિયંત્રણ કરી શકીએ, જમીનનું ધોવાણ અટકાવી શકીએ, સિંચાઈ માટેનું પાણી ઉપયોગ કરી શકીએ, જે વસાહતો છે તેને પાણી આપી શકીએ, ઉદ્યોગોને પાણી આપી શકીએ, મત્સ્યપાલન પ્રવૃત્તિનો વિકાસ થઈ શકે, પ્રવાસ પર્યટનના સ્થળોનો વિકાસ થઈ શકે. પછી આપણે વાત કરીએ, તમે જુઓ પરિવહન તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, નદી માર્ગો આપણે વિકસાવી શકીએ. તમે વિચાર કરો કે એકથી વધુ હેતુઓ થયા કે ન થયા. અને એટલા માટે આવી યોજનાને આપણે કયા નામે ઓળખાવીએ? બહુહેતુક યોજના તરીકે ઓળખાવીએ છીએ. વીજળી ઉત્પાદન કરવું, પૂર નિયંત્રણ કરી શકાય, વાહન વ્યવહારોમાં તેનો ઉપયોગ કરી શકીએ. મેં તમને એના કરતાં વધારે કહી દીધા, બરાબર છે. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, કચરાનો બિન આયોજિત નિકાલ ન થાય, ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટોને અટકાવવા અને નિયંત્રણો મૂકવા જોઈએ. તો આ બધી પ્રશ્નોનું આપણે ઝડપથી નિરાકરણ લાવી શકશું. પણ શું ભારત જેવા દેશ માટે આ શક્ય છે કે ભાઈ ગંદા વસવાટો ન ઊભા થવા દેવા? બહુ મુશ્કેલ છે. કારણ કે ભારત દેશની અંદર હજુ પણ ત્રીજા ભાગની વસ્તી, કેટલા ભાગની વસ્તી? ત્રીજા ભાગની વસ્તી હજુ પણ ગરીબી રેખાની હેઠળ જીવે છે. તો ગંદા વસવાટોનો તો કોઈ સવાલ જ નથી. આજે પણ જુઓ, દુનિયા એશિયાની અંદર સૌથી મોટી જે ઝૂંપડપટ્ટી છે એ પણ આપણા ભારતમાં જ છે. ખબર ને કઈ? બોમ્બેમાં ધારાવી, એશિયાની સૌથી મોટામાં મોટી. આવું બધું જીકેમાં યાદ રાખવાનું. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા, બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. જે 8મા ધોરણમાં આપણે ભણેલા અને અત્યારે પણ 8મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. બિન પરંપરાગત એને કયા સંસાધન કહેવાય? મેં તમને કીધેલું, યાદ હોય તો. આ બિન પરંપરાગત છે અને આ પરંપરાગત છે. આને આપણે કયા નામે ઓળખાવીએ? તો ભાઈ બિન પરંપરાગતને આપણે અનવીનીયકરણના સંસાધન કહીએ અને આને કયા નામે ઓળખાવીએ? નવીનીયકરણ. હવે યાદ આવે છે આપણે ભણેલા આવું? પણ પરંપરાગત એટલે કે જેનો ઉપયોગ કેવા કરતા આવ્યા છે? વર્ષોથી કરતા આવ્યા છે. જેમ કે કોલસો છે, ડીઝલ છે, લાકડું છે, આ બધા સંસાધન કેવા કહેવાય? પરંપરાગત સંસાધન કહેવાય, જેને આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી. અને જે સંસાધન જેનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે આપણે વાત કરીએ તો ભાઈ સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, આ બધા ઉર્જાના સ્ત્રોત કેવા છે જેનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. અને એટલા માટે બધા સંસાધન કેવા કહેવાય? બિન પરંપરાગત અને નવીનીયકરણના સંસાધન તરીકે ઓળખાવી શકીએ. સો નાઉ ક્લિયર? પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ, એટલે કે સ્વીડનનું જે પાટનગર છે સ્ટોકહોમ, એમાં 1972માં પૃથ્વી પરિષદ સંમેલન યોજાયું. જોજો હા, આ બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે એટલા માટે કહું છું, બરાબર સમજો. સ્વીડનનું જે પાટનગર છે સ્ટોકહોમ, ત્યાં આ પૃથ્વી પરિષદનું આયોજન થયું 1972માં. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો યોજાય છે અને શિબિરો પણ યોજાય છે, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરાયું છે. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. આ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. આપણા ભારત દેશમાં પણ ચાલુ જ છે. પણ જોઈએ એનું નિરાકરણ શું આવે છે, જોઈએ એનો અર્થ શું મળે છે, અને જોઈએ સમજ જતા કે લોકો એમાં કેટલું સમજી શકે છે અને પોતાનો કેટલો ગ્રોથ કરી શકે છે. જેમ કે ભાઈ દુનિયાના જે મુખ્ય શહેરો છે એની માહિતી પ્રગટ કરવામાં આવે, સરકાર કરે જ છે, તમે જોવો જ છો. જેમાં આપણા દિલ્હીનું નામ પણ આવી ગયું કે જે દેશના અને દુનિયાના જે મોટા શહેરો છે એ કેટલું પ્રદૂષણ કરી રહ્યા છે એની માહિતી દર વર્ષે આપણા ત્યાં પ્રગટ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવે કે ભાઈ જે કંપનીઓ છે, જે મોટા મોટા ઉદ્યોગો છે, જે મોટા શહેરો છે, એ લોકો કઈ રીતે પ્રદૂષણ ઘટાડી શકે એના માટેના ચોક્કસ કાયદાઓનું નિર્માણ કરવામાં આવે અને સરકાર એના ઉપર ધ્યાન આપે કે ભાઈ જેનાથી પ્રદૂષણ શું થઈ શકે? ઘટી શકે. વિશ્વભરમાં 5મી જૂનને આપણે બધા જ જાણીએ છીએ, હમણાં જ ગયો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, જે 5મી જૂન તરીકે આપણે ઉજવીએ છીએ. અને
સરકાર પણ એવા પ્રયત્નો કરે છે કે ભાઈ દિન પ્રતિદિન પ્રદૂષણ ઘટે તે માટે સરકાર અત્યારે સ્વનિર્ભર રીતે કામ કરી રહી છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરેલો, જેમાં સમય જતા ફેરફાર પણ કરવામાં આવ્યા છે જરૂરિયાત મુજબના. ઓઝોનના સ્તરનું ગાબડું, તમને ખ્યાલ છે આ બધું તમે બહુ આગળ ભણેલા છે, સાયન્સમાં પણ ભણેલા કે ભાઈ પૃથ્વીનું જે સ્તર છે એ સ્તરની ઉપર તમને ખ્યાલ છે શું આવેલું છે? વાતાવરણ આવેલું છે. શું આવેલું છે? વાતાવરણ. આ વાતાવરણની અંદર આપણને અલગ અલગ વાયુઓ જોવા મળે છે, જેમ કે ભાઈ CO2 છે, નાઇટ્રોજન છે. તમને ખ્યાલ છે કે પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા? 21% શું છે? ઓક્સિજન છે, બરાબર. અને 21% અને 71 કે 78 78% શું છે? નાઇટ્રોજન છે, બરાબર છે. શું છે? નાઇટ્રોજન. અને 1% અન્ય વાયુઓ છે, બરાબર. પણ એની અંદર બીજા કેટલીક જગ્યાએ આપણે જોઈએ ને તો ઓઝોન વાયુ, કયો વાયુ રહેલો છે? ઓઝોન વાયુ. હવે ઓઝોન વાયુનું મૂળ કાર્ય શું છે તે સમજો. આપણે ભણેલા જ છે તે જરા પાછું એકવાર જોઈ લઈએ. ઓઝોન વાયુનું મેઇન કાર્ય શું છે કે ભાઈ સૂર્યમાંથી નીકળતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણ છે કે જે ખૂબ કેવા હોય છે? અતિશય ગરમ હોય છે અને હાનિકારક હોય છે. આ વાયુઓને એ પૃથ્વી પર આવતા શું કરે છે? અટકાવે છે. પણ આ ઓઝોન વાયુનો સૌથી મોટો દુશ્મન કયો છે? કાર્બન ડાયોક્સાઇડ, જે આ ઓઝોન વાયુના સ્તરમાં શું કરે છે? ગાબડા પાડે છે. હવે શું થાય કે જ્યારે આ કિરણો એકવાર પૃથ્વીના આંતરિક વાતાવરણની અંદર પ્રવેશી જાય તો એ રિફ્લેક્ટ થઈને પાછા જઈ શકતા નથી. અને આ કિરણો કેવા હોય છે? અતિશય ગરમ હોય છે, જેને કારણે પૃથ્વીનું ટેમ્પરેચર એટલે કે વાતાવરણ દિવસે ને દિવસે શું થાય છે? વધતું જાય છે. સમજ પડે છે? તો આ ઓઝોન વાયુના સ્તરમાં જે ગાબડા પડી રહ્યા છે તેનું પ્રમાણ ઘટે તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. પરમાણુ કચરાનો નિકાલ, ધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી નીકળતો જે કચરો છે એનો આપણે યોગ્ય નિકાલ કરવો જોઈએ. આ વિવિધતા જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો પાછો કહું છું, કોઈ સરકાર પ્રયત્ન કરશે ને એમાં આપણે સફળતા મેળવી લેશું એ યોગ્ય નથી. આપણે એ વસ્તુની પૂરેપૂરી તકેદારી રાખવાની છે કે ભાઈ જે કંઈ પણ કાર્ય કરવાનું છે એ સૌ નાગરિકોએ ભેગા થઈને કરવાનું છે. અને સૌ નાગરિકો જ્યારે આમાં સહકાર આપશે ત્યારે સાચા અર્થમાં આપણે આ જવાબદારીઓને સોંપી જે આપણને મળી છે કે ભાઈ દેશમાં પ્રદૂષણ ઘટે તે પ્રકારના પ્રયત્નો આપણે પણ કરવા જોઈએ. આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો સમય દૂર નથી કે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન શું થઈ જશે? નષ્ટ થઈ જશે. તો મિત્રો, આજે આપણું આ 16મું જે ચેપ્ટર છે, આ 16મું ચેપ્ટર પણ અહીંયા આપણે બીજા લેક્ચરમાં એની પૂર્ણાહુતિ કરીએ છીએ. આઈ હોપ કે તમને લગભગ મેં બધા જ ટોપિકોને બરાબર રીતે સમજાવ્યા છે. એવો કોઈ ટોપિક મેં બાકી નથી રાખ્યો કે જ્યાં તમને સમજ પડી હોય નહીં. તે છતાં પણ જો કદાચ કોઈ ટોપિકની અંદર કંઈ તકલીફ પડી હોય અને કદાચ જો એવું કોઈ લાગતું હોય તો તમે મને પાછળથી પણ કહી શકો છો. અને આપણી એપ્લિકેશન ઉપર આપણે આ વિડીયો અપલોડ કર્યો છે. જો કદાચ ન ખ્યાલ આવે તો એકવાર પાછું પણ એને જોઈ શકો. સો ક્લિયર? એટલે સુધી આ ચેપ્ટરમાં કોઈ પ્રશ્ન છે કોઈનો? ઓકે, તો થેન્ક યુ.